અમરનાથ યાત્રા વચ્ચે મોટી ઘટના। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં મંદિરમાં તોડફોડ, 12 શંકમંદોની ધરપકડ। જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ છે તેવા સમયે રિયાસીમાં એક મંદિરમાં તોડફોડ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ ઘટનામાં 3 શંકમંદોની અટકાયત કરાઈ છે। હાલ સ્થિતિ નિયંત્રણમાં છે। બીજી બાજુ રિયાસીમાં આતંકી હુમલા મુદ્દે એનઆઈએસે 5થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા અને જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ પણ શરૂ કરી દીધી છે। જમ્મુ કાશ્મીરમાં હજી તો શનિવારથી પારંપરિક અમરનાથ યાત્રા શરૂ થઈ છે। તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના રઈસી જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ રવિવારે એક મંદિરમાં તોડફોડ કરી હતી। આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક હિન્દુ અને મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। રિયાસીની એએસપી મોહિતા ઇફ્તિખારે કહ્યું કે આ મંદિર ધર્માળી વિસ્તારમાં સ્થિત છે। મંદિરમાં તોડફોડ કરી હતી। આ ઘટનાના કારણે તણાવ ફેલાતા પોલીસે એસઆઈટીની રચના કરી 12 લોકોની અટકાયત કરી હતી, જ્યારે નાયબ પોલીસ કમિશનર વિશેષ પોલ મહાજને દેખાવકારોને ગુનેગારો સામે આકરા પગલાં લેવાની ખાતરી આપતા વાતાવરણ શાંત થયું હતું। પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે। મંદિરમાં તોડફોડ પછી દેખાવો કરી રહેલા સ્થાનિક લોકોએ કહ્યું કે આ જિલ્લામાં વર્ષો જૂના ભાઈચારામાં ભંગાણ પડાવવા અને સ્થાનિક સ્તરે વાતાવરણ ડહોળવા માટે આ તોડફોડ કરાઈ છે, પરંતુ વિકાસની કામગીરીને નુકસાન પહોંચાડીને હિન્દુ મુસ્લિમોના ભાઈચારામાં અવરોધો ઊભા કરવાના પ્રયત્નો અમે સાંખી નહીં લઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।